તો બધે નર મહાદેવને ગુડ મોર્નિંગ વાગ્યા હે ને અત્યારે હાથ જેવું થયું હોય ને અત્યારે હું ગામમાં જાઉં મારા બેને એક્ઝિબિશન ને હે ને વહેલું સવારે હે મૂકવા જાઉં પ્રોજેક્ટ ને એવું બધું કંઈક હતું ને તે ગામમાં જવાને સ્કૂલે મૂકવા તો જો આપણું બાઇક બધું રેડી કરી લીધું હે તો સીધા જઈએ મૂકી આવીએ પાછા લગભગ તેડવા જવાનું થાય એ પાછા મેન ને જો આ સ્કૂલ હે ને પાછળ તમે જોઈ શકો અહીંયા ડ્રોપ કરી દીધી હવે સીધા ઘરે જઈને મળીએ હવે મિત્રો તો ફાઇનલી એને બેનને મૂકી આવે પછી ઘરે આવી ગયા હવે આને આપણે 4 દિવસનો એના વ્લોગ એને એડિટ કરવાનો છે એક કાલનો હોય એક જૂનાગઢ ગયા તેડીનો વ્લોગ છે એનો વિડીયો બનાવવાનો છે મલકનું કામ છે તો બધા વિડીયો એડિટ કરવાના છે લગભગ એને 3 કલાક બાકી 2 વિડીયો એડિટ કરવાના પછી બીજા તો ઘણા બાકી છે તો પેલા બધું એડિટ કરી લે જો આ તમે જોઈ શકો પાછળનું વ્લોગ અને એમાંથી આ એક પડી ગયું ઉપર છે આવું બધું રાખ્યું છે પછી કરવાનું આમાં કંઈ સેટિંગ જ નતા પછી કરી નિરાશ છે હવે મિત્રો અને 2 વાગ્યા ને હવે માંથી સ્કૂલેથી ફોન આવ્યો કે તેડવા જવાના તો બેનને તેડવા જવા હાલો તો તેડી આવે ને મહિલા હવે અને અહીંયા આવી ગયા હે રિવરફ્રન્ટના ગેટ આગળ હે ને આપણે અહીં ઊભા હે તમે જોયો ગોલી બાજુ ગેટ હે આગળ હે ને રિક્ષામાં હે ને ઘરે ફોન આવે રિક્ષામાં હે આવે એટલે અહીં ઊભા આગળ રિક્ષામાં આવે છે તો મિત્રો વાગ્યા હે ને 3:30 અત્યારે મારી ગામમાં હે ને પ્રમોશનની મિટિંગ હે ને તો પ્રમોશન મિટિંગ હે ને અટેન્ડ કરવા જવાના હે પછી ત્યાંથી જવાના ચોપાટી કારણ કે ચોપાટી મેળાની કામગીરી થઈ ગઈ ફૂલ ચાલુ તો હાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ હવે 1 hour later તો મિત્રો અત્યારે ને ચોપાટી હું આવ્યો હતો મીટિંગ કમ્પ્લીટ કરીને તો એને જો નાસ્તો કરું અત્યારે ભૂખ લાગી અને મિત્રો આવે ચોપાટી કામગીરી ચાલુ થઈ ગઈ મેળાની તે તૈયારી હાલે બધી હવે શૂટ કરવા જવાના તો જાય મારો અવાજ નહીં આવે કેમ કે પવન બહુ હે તો મિત્રો જો ને ચોપાટી આપણે આવી ગયા મારો અવાજ કેવો આવે ખબર નહીં રાડું નાખવી જો અત્યારે ફૂલ મેળાનું કામગીરી ચાલુ થઈ ગઈ છે જો આ બધું સ્ટેજ ને તૈયાર થાય છે આ બાજુ એ ઓલી બાજુ બધું રાઈડુનું કામ હાલે એ જો આ બાજુ બધા ક્રિકેટ રમે છે મેળો આજ પછી લાગે કે વરસાદ નહીં આવે વાતાવરણ જોઈને પછી ખબર નહીં જો તમે આ બાજુ જો તૈયારી થઈ ગઈ સામેની બાજુ ચાલુ થઈ ગઈ એ જોવા બતાવું દેખાતી હોય તો એ ઝૂમ કરું એ સ્પેશિયલ શું કે ફૂડ માટેનું હે જમવા નાસ્તો નહીં બધે માટેનું જો આગળ જઈએ હાલો આપણે બતાવીએ શું હે વરસાદ નહીં આવે ને તો આ જતા વરસાદનું આગમન ચાલુ થઈ ગયા હે એવું લાગે છે આમ જોતા હવે વરસાદ આજ ફેર ના આવે તો સારું બાકી ઓલી ફેર તો બાકાજી બોલાવી હતી હવે આજ ફેર ના આવે એવી બધી પ્રાર્થના કરો તમે જો એકવાર હવે ચાલુ થઈ ગયું હવે લિયા ખાલી 10 દિવસ 10 દિવસ હવે 15 તારીખે ઓપનિંગ છે આજે 4 તારીખે થઈ છે એટલે એવું બધું જો તૈયારી થઈ ગઈ ચાલુ જોરદાર બધા છોકરા હોય ને રમતું કામ ક્રિકેટ રમે બધા આ બાજુ કામ હાલે સ્ટેજ નું એવું બધું લાગે છે જે નાસ્તો ને તમારે જે ડ્રિંકિંગ જેવું હોય ને ડ્રિંક એટલે સોડા ને એવું બધું હોય ને એનો એરિયો હે જો આ બાજુ એ કામ ચાલુ થયું હોય ધીરે ધીરે બધે કામ થાય હવે આગળ જતા હવે મેળામાં બસ એક જ ઉપાધિ છે કે વરસાદ ના આવે બાકી જો વાતાવરણ વરી પાછું એવું થઈ ગયું હોય વળી ક્લિયર તો થઈ ગયું હોય લગભગ વરસાદ નહીં આવે કારણ કે વરસાદ હાવ વયો જ ગયો હે ઓલી બાજુ જો આનંદ મેળો કેટલો મેળો શું કહેવાય જે કહેવાય ને કે કહેવાય બહુ ખ્યાલ નથી એની તૈયારી ચાલુ છે જો સામાન આવી ગયો દેખાતો હોય તો આવું બધું હે તૈયારી ચાલુ જોરો સોરો થયો એમ કે નાસ્તાનો જે સ્પેશિયલ જમવાનો નાસ્તાનો જે હોય ને એ બધો એરિયો હજુ આખાઈમાં અત્યારે હું ઊભો નહીં એરિયો આખો આમાં કામગીરી ચાલુ છે જો અત્યારે મસ્ત ઓરાની સુગંધ આવે કોઈ કોરા ખાય એવું લાગે જો આ દુકાન હે કઈ મસ્ત ને સુગંધ આવે ગરમા ગરમ કોરા આપણો દોસ્તાર જો લુકી લાશ જો જાય જો આવે ચૂમું જેવો એકલો આવે અમને કહેતોય નથી જો જાય મિત્રો કઈ પોરબંદરમાં છે ને ચોપા મેળામાં કંઈક નવીન છે જો કંઈક આ માછલી ઘર એવું કંઈક કહે છે હવે આપણે ખ્યાલ નથી કે કોઈ બાકી જતું તૈયારી જમાવટ વાળી છે એમાં કંઈક અટે નહીં જો બસ વરસાદ ના આવે એ એક ઉપાધિ જો ઓલી બાજુ કામગીરી જોરદાર હાલે જોમાં જો આવું બધું હોય મિત્રો ગેંગસ્ટર જો જાય બધું ગેંગસ્ટર આનાથી દૂર રહેવાનું ભાઈ ભરોસો જ નહીં કરવાનો પાર્ટી આવી ગયા હમણાં થોડાક દિવસ વરસાદ વાળું હતું એટલે વાતાવરણ બહુ ખરાબ હતું હવે ને આમ કે દરિયો હોય શાંત થઈ ગયો હે પેલા જેમ નોર્મલ જો તમે ઓલી ન કરતા તમે આવો ને એટલે ફૂલ મોજા હે ને જો આવેલું તમને બતાવજો આ હે ને ન્યાઉથી મોજા આવતા હવે નતા આવતા કારણ કે હવે આ જો આપણે ને અત્યારે હે ને મેળાનો વિડીયો અપલોડ કર્યો તમે જોઈ શકો જો આ મ્યુટ રાખો ને કોપીરાઇટ આવી ગયા હે પ્લે થઈ ગયો હોય તમે જોઈ શકો આપણી આઈડી છે જોઈ લેજો આમાં ફોલો કરી દેજો તમે જો 14.6000 ફોલોવર છે અહીંથી બેક થાય તમે જો અને બે દી પહેલા અમે હે ને બધે ફ્રેન્ડ સર્કલ જુનાગઢ ગયા હતા 10,000 પગથિયા ચડ્યા હતા 10,000 ઉતરાણ પ્લસ જટાશંકરના પગથિયા ત્યાંથી આગળ ગયા હતા એટલે આજે હે ને આ પગનું આ પૂરું જ છે હલાતું નથી ઘરના હે ને 2 પગથિયા ચડવા હોય તો આ પથારી ભરી ગયેલી એવું હે જટા તો એ આવ્યા હે આપણું
ચોપાટીએ રીલ બનાવવા, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે બધાય કરતા છે. જો ચોપાટીએ બેઠા તમે જોઈ શકો મસ્ત અને વાતાવરણ થઈ ગયું દરિયો આમ કે મસ્ત આમ ક્લીન થઈ ગયો. પેલા હતો એના જે બાકી થાય ને આખું વ્હાઈટ પાણી થઈ ગયું હતું, હવે શાંત થઈ ગયું. હાવ તમે જો મિત્રો ગુડ મોર્નિંગ. જો અત્યારે એને આ વિડીયો જે તમે મેળાને જોયો ને એ ગઈકાલનો હતો ને આજનો વિડીયો તો તમને પેલા બતાવો આજનું વાતાવરણ કેવું છે. તમે કહેતો હતો ને કાલે કે વરસાદ આવીને જોયો, ખરેખર આજે સવારમાં એવો વરસાદ છે ને અત્યારે જો ઉકાઈ ગયું છે. સવારમાં ફૂલ વરસાદ હતો, પાણી ભરાઈ ગયા, એવો વરસાદ હતો ને મેરાનું કીધું કે કાલે વરસાદ ના આવે તો સારું, એની બદલે આજે તો ચાલુ થઈ ગયો. ભગવાન ભાઈ એટલી જ પ્રાર્થના કે મેરામાં જો વરસાદ આવ્યો ને તો આ ફેરે મેરો બગડવાનો જ છે. અહીંયા વરસાદ હતો તો ત્યાં તો ઉપવાસ હોવો જ જોઈએ. જો કેમ કે જો પાણી જો આ બાજુ હજી સુકાઈ ગયું હે, વરસાદ ફૂલ હતો. હજી આમ જોતા લાગે કે વરસાદ આજે પણ આવવો જ જોઈએ. જો આ બાજુ એમ જ છે. એને જે કે મેરામાં જે રાઈડવાનું હોય ને એનો ભાવ એને પહેલાં લગભગ 30 લેતા, હવે એને ભાવ વધારી 50 રૂપિયા કરી નાખ્યા. એટલે 50 30 ને 50 કર્યા એટલે વધારી નાખ્યું ભાવ. એટલે આપણે એને શું કે માઇક એક ઓર્ડર કર્યું છે ઓનલાઈન. હવે માઇક જોવા નહીં કેવું આવે, ડુઅલ માઇક છે, 2 માઇક આવે નહીં. આપણો જો બધું સોમાં નહીં પડ્યો છે, જો આ બધું એમને ઉડે છે. આપણી પાસે એક આ માઇક છે, જો આ ટાઈપનું એક માઇક છે. જો આ બધું છે લાઇટું પડી અને આજે એને કંઈક લગાવી દેવાની છે. લગાવતું નથી કારણ કે એક કેબલ લગાવવું પડે અને એ મૂકે તો હોય ને એમ દેખાઈ જાય. હવે આ લાઇટને ક્યાં લગાવી એક જોવાની છે, એવું મારો વિચાર છે કે એને આ બાજુ લગાવી દઉં. જો અહીંયા અત્યારે બધા એ વિચારતા કે એને વરસાદમાં ને કે વરસાદ કાં આપણે મેળામાં વરસાદ ના આવે. રહ્યા ખાલી આજે 5 તારીખ થઈ ગઈ ને રહ્યા ખાલી 10 દિવસ. હવે 10 દિવસમાં જો પાછું વરસાદની વાતાવરણ થઈ ગયું કે વરસાદ આવવાનો થયો તો બધું શું કે ધંધાર્થીઓ એમ કે મનાઈ રહ્યા બિચારા. કારણ કે અત્યારે હું પાછો મારા મિત્રએ મને એવું કે સ્નેપ ફોટો નાખ્યો હતો ને તેમાં મેં જોયું બીજા ઘણા એમ કે રાઇડર આવી ગયા, ઘણું નવું આવ્યું છે, બધું હતું કંઈક. તો હવે જો વધારે એવું કે વરસાદ આવ્યો તો બધું ઓલી ફેરે જે મારી ફેર બગડવાનું છે. બસ એ જ છે કે વરસાદ આવ્યો તો આજ ફેરે ગયા વર્ષના જેમ મેળો નહીં જ થાય. આપણી પાસે જો આ લાઇટ સેટઅપ હોય ને RGBનું એનો હોય ને ક્યાંક આપણે આજે જુગાડ કરી નાખવાનું થાય. મને આને આનો વિચાર આવે જો આ જગ્યાનો કે પછી એને આપણે કંઈક એવું કંઈક કરીએ કે એને એક જ જગ્યાએ છે ને આનું કામ સારું કંઈક આમ દેખાય કે ઘરમાં શું કે આનું રિફ્લેક્શન પડે એવું કંઈક જગ્યા કંઈક ગોતવાનું થાય છે. ક્યાં લગાવીએ કે મળતા આ છે ને 5 મીટરની એટલે એવી જગ્યા ગોતવી કે આખેમાં આવી જાય એવી જગ્યા. પાછો કેબલે પહોંચી જાય છે આ પાવર સપ્લાયનો હોય એ જ મેન છે. એટલે એ ગોતવાનું છે. આપણું અત્યારે સેટઅપ કઈ રીતે આવે છે તમને બતાવું. આનું પાવર સપ્લાય ક્યાંથી આવે જો કંઈક આને આવી રીતે લગાવી ગયેલ છે અને કેબલ અહીં છે, એમાં ટેપ પટ્ટી મારી અને આપણું એડેપ્ટર એવું છે કે આ એડેપ્ટર એને 24 કલાક 10 દી એમને કન્ટિન્યુ રાખો ને તો આમાં એને કંઈ થાય નહીં, કંઈ પ્રોબ્લેમ ના આવે. કારણ કે આમાં સેટઅપ મેં કર્યું. આ એને જે તમે જોયું કે કુલિંગ ફેન લગાવી ગયેલા એટલે આમાં એને જરા હીટિંગ એના ઉપડે ને આ છે ને 5 એમ્પિયરનું છે. ત્યારે જ આ લાઇટ હું કે ઓપરેટ થાય. તમે જોયું આવી રિફ્લેક્શન આવે ભાઈ જોઈએ. આ છે ને 5 એમ્પિયર એટલે આ છે ને આને સપોર્ટ કરે એટલે આ એકદમ પરફેક્ટ હાલે. આને યુઝ કરવું હોય તો એડેપ્ટર આ જ જોઈએ. તમને બતાવું બીજું. જો આ બીજું એડેપ્ટર છે ને એટલે આમાં આ સપોર્ટ કરીએ પણ એના જેવો નહીં કરે. જો પેલું લાઇટ કરું અરે 12 વોટનું પણ આ એડેપ્ટર છે ને કંઈ કામનું નથી. કારણ કે એ એડેપ્ટર ને 1 એમ્પિયરનું હોય. 1 એમ્પિયરમાં ને આને એના અમુક ચાલુ કરતા હોય પણ આના જેટલું ને અમુક કામ નહીં આપે. આ કેવું આપે આપણું જે લાઇટ વાંચી જો નીકળી ગઈ છે એને ચોંટાડી દે હું ટેપ પટેથી એવું બધું હોય. જો કોમેન્ટ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આખો વિડીયો તમે જોયો હોય તો બધાને થેન્ક યુ સો મચ. આજનો વિડીયો એન્ડ પૂરો કરી દઈએ અને કોમેન્ટ કરી દેજો કે કેવો વિડીયો લાગ્યો ને એને બધા મેળામાં બધા એવી પ્રાર્થના કરજો કે એને વરસાદ ના આવે ને ઓલી પેન જે મારી ફેર બગડવાનો છે. કારણ કે હજી એવું ચાલુ જ છે બરાબર વરસાદ.